સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર એક્શનમાં કોસંબા તરસાડીમાં ફાયર સેફટી વગરના મલ્ટીપ્લેક્સ શોપિંગ મોલ જ્વેલરી શોપના સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. હજુ 7 દિવસ સુધી ચાલશે કાર્યવાહી. તો ભરૂચમાં પણ ફાયર સેફટીને લઈ તંત્ર એક્શનમાં. અંકલેશ્વરમાં આવેલી કામદારો માટેની હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈ તપાસ હાથ ધરાઈ. હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું. હોસ્પિટલમાં રહેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા. વડોદરામાં મનપા તંત્ર મોડે જાગ્યું. મનપાની મુખ્ય ઓફિસમાં જ ઇમરજન્સી એક્ઝિટનો અભાવ જોવા મળ્યો. પોલ ખુલતા આખરે ફાયર સેફટીના સાધનો લગાવવાની ફરજ પડી. છત પરની ટાંકીની પાણીની ટાંકીઓમાં મોટર મુકાઈ. કચેરીમાં સેફટીના અભાવને લઈ બેદરકારી છતી થઈ. વડોદરામાં રાજકોટની ઘટના બાદ પ્રશિક્ષણ અધિકારી દ્વારા શેડવાળી શાળાઓની ચકાસણી નહીં. વડોદરામાં 10 જેટલી શાળાઓમાં બાંધકામની ઉપર શેડ ઉભા કરાયા. બાંધકામની પરવાનગી લીધા બાદ પણ પતરાના શેડ ઉભા કરાતા વિદ્યાર્થીઓના જીવને જોખમ.